હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું ખારી. તો તેના માટે એક બાઉલ મેંદો લીધો છે, 4 મોટી ચમચી આપણે કોર્નફ્લોર લીધો છે અને 3 ચમચી ઘી લીધું છે. તો સૌથી પહેલાં આપણે ખારી માટેનો લોટ બાંધી દઈએ. એક બાઉલ મેંદો લઈએ અને તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીએ. દોઢ ચમચી જેટલું આપણે તેલ એડ કરીએ અને હવે બધી જ વસ્તુને લોટમાં સારી રીતે મિક્સ કરી દઈએ. તો આવી રીતે મુઠ્ઠી પડે તેટલું આપણે મોણ એડ કરવાનું છે અને હવે થોડું થોડું પાણી એડ કરતા જઈને ખારી માટેનો લોટ બાંધી દઈએ. લોટ થોડોક કડક બાંધવાનો છે, જેવો આપણે પૂરી અને પરાઠાનો લોટ બાંધીએ છીએ એ પ્રમાણેનો લોટ બાંધવાનો છે. ઉપરથી હવે થોડું તેલ એડ કરીએ અને લોટને સારી રીતે મસળી લઈએ. તો હવે આપણો લોટ બંધાઈ ગયો છે. એક બાઉલમાં આપણે 2 ચમચી કોર્નફ્લોર એડ કરીએ અને તેમાં 3 ચમચી ઘી એડ કરીએ અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ઘી અને કોર્નફ્લોર સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને એક સ્લરી બની ગઈ છે. થોડો લોટ લઈએ હવે અને તેને એક લુવો બનાવી અને મોટી રોટલી વણી લઈએ. હવે આપણી મોટી રોટલી વણાઈ ગઈ છે. તો આપણે ઘી અને કોર્નફ્લોરની જે સ્લરી બનાવેલી તે લગાવીએ અને તે લગાવાઈ જાય પછી આપણે ઉપરથી થોડો કોર્નફ્લોર એડ કરીએ. આવી રીતે આપણે પૂરી રોટલી પર આવી રીતના કોર્નફ્લોર એડ કરવાનો છે અને તેના પર આપણે બીજી રોટલી મૂકીએ. હવે આપણે બીજી રોટલી પર પણ કોર્નફ્લોરની સ્લરી લગાવી લઈએ અને ઉપરથી થોડો કોર્નફ્લોર એડ કરીએ. તેના પર આપણે ત્રીજી રોટલી લગાવીએ અને આવી જ રીતે કોર્નફ્લોરની સ્લરી લગાવી લઈએ અને કોર્નફ્લોર એડ કરીએ અને એકદમ ટાઈટ રોલ વાળી દઈએ. તો આપણે આ ત્રણેય રોટલીનો સરસ રીતે રોલ વળી ગયો છે. રોલ બની જાય પછી તેના પર આપણે કટ લગાવીએ. તો આવી જ રીતે આપણે મીડિયમ સાઇઝના કટ લગાવી લેવાના છે. હવે આપણે તેલ ગરમ મૂકી દીધું છે અને તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ખારી વણી લઈએ. આવી રીતના થોડુંક પ્રેસ કરીને હળવા હાથે આપણે વણી લેવાનું છે. ખારીને એકદમ પાતળી વણવાની નથી, થોડીક જાડી રાખવાની છે. અને હવે બંને સાઈડથી થોડા થોડા કટ લગાવી લઈએ. અને આવી જ રીતે આપણે બધી ખારીને વણી લેવાની છે. જે પ્રમાણે આપણે રોલ કટ કરેલો છે તે જ પ્રમાણે આપણે લુવા લેવાના છે. અહીંયા પણ આપણે સાઈડમાંથી કટ લગાવી લઈએ. તો હવે આપણી બધી ખારી વણાઈ ગઈ છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે.
તો બધી આપણે તળી લઈએ. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે. જો આપણે હાઈ ફ્લેમ પર ફ્રાય કરીશું તો અંદરના પડ કાચા રહી જશે. હવે ખારીને આપણે બીજી સાઈડ પલટાવી લઈએ. ખારીનો કલર ચેન્જ થાય અને ઉપરનું પડ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાની છે. તો હવે આપણે આ ખારી ફ્રાય થઈ ગઈ છે અને તેને એક પ્લેટમાં લઈએ. અને આવી જ રીતે આપણે બધી ખારીને પહેલાં ફ્રાય કરી લઈએ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.